નમસ્કાર. જો તમે આઈટીઆઈ પૂરું કરીને હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. ચાલો આજે આપણે આખી એડમિશન પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી તમારો આગળનો રસ્તો એકદમ ક્લિયર થઈ જાય. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આઈટીઆઈ પછી ડિપ્લોમામાં એડમિશન મળે કેવી રીતે? આ તમારા કરિયર માટે એક બહુ જ મોટો અને અગત્યનો નિર્ણય છે, અને એટલે જ સાચી અને પૂરી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આજે આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવી, પછી કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા, ત્રીજું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ચોથું ફોર્મ ભર્યા પછી શું થશે, અને છેલ્લે એક સૌથી મહત્વની સલાહ જે તમારે ભૂલવાની નથી. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ પ્રોસેસનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ હોય છે કે આપણે એ જાણીએ કે આ કામ કોણ સંભાળે છે અને આપણે અરજી ક્યાં કરવાની છે. અહીંથી જ સાચી શરૂઆત થાય છે. તમારી આખી એડમિશન પ્રોસેસ જે સંસ્થા સંભાળે છે એ છે એસીપીસી, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. આ ગુજરાત સરકારની એકમાત્ર સત્તાવાર સંસ્થા છે જે ડિપ્લોમા કોર્સમાં એડમિશનનું કામ કરે છે. એટલે કે કોઈપણ માહિતી માટે આપણે ફક્ત અને ફક્ત આ જ સંસ્થા પર જ ભરોસો કરવાનો છે. અને આ છે સૌથી અગત્યની માહિતી. રજિસ્ટ્રેશનથી લઈને કોલેજની પસંદગી સુધી બધું જ કામ ફક્ત અને ફક્ત આ એક જ વેબસાઇટ પર થશે, gujagapc.admissions.nic.in. આ વેબસાઇટને અત્યારે જ તમારા બ્રાઉઝરમાં સેવ કરી લો, કારણ કે આખી એડમિશન પ્રોસેસ દરમિયાન આ જ તમારી ગાઈડ બનશે. ઓકે, તો હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા બેસીએ એ પહેલાંની તૈયારીની વાત કરીએ. જો તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ હાથવગા હશે તો ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ ફટાફટ અને ટેન્શન વગર પૂરી થઈ જશે. ચાલો ફટાફટ લિસ્ટ પર એક નજર મારી લઈએ. તમારે જોઈશે આઈટીઆઈની બધી જ સેમેસ્ટરની માર્કશીટ, આઈટીઆઈ પાસ કર્યાનું સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. અને હા, જો તમે કોઈ કેટેગરીમાં આવતા હો તો જાતિનો દાખલો, નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ અથવા તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. મારી સલાહ છે કે ફોર્મ ભરતા પહેલા આ બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરીને એક ફોલ્ડરમાં તૈયાર રાખો. ચાલો તો ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. હવે આવીએ આખી પ્રોસેસના મેઇન પાર્ટ પર, એટલે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ગભરાવાની જરૂર નથી. આખી પ્રોસેસને ખૂબ જ સરળ સ્ટેપ્સમાં વહેંચવામાં આવી છે. જુઓ, 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલા એસીપીસીની વેબસાઇટ પર જઈને નવું એકાઉન્ટ બનાવવું પડશે. પછી લોગિન કરીને ફોર્મમાં તમારી બધી વિગતો ભરવાની અને માર્ક્સ અપલોડ કરવાના છે. ત્રીજું સ્ટેપ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરીને ફોર્મ ફાઇનલ સબમિટ કરવાનું. અને છેલ્લું પણ સૌથી અગત્યનું સ્ટેપ છે ચોઇસ ફિલિંગ. આમાં તમારે બહુ જ ધ્યાનથી તમારી પસંદગીની કોલેજો અને બ્રાન્ચને તમારા પ્રાયોરિટી ક્રમમાં ગોઠવવાની છે. સારું, તો ફોર્મ ભરાઈ ગયું, ચોઇસ ફિલિંગ પણ થઈ ગઈ. હવે શું કરવાનું? હવે પ્રોસેસનો બીજો તબક્કો શરૂ થાય છે. આમાં તમારે થોડી ધીરજ રાખવાની છે અને બસ અપડેટ્સ ચેક કરતા રહેવાનું છે. ચાલો જોઈએ કે આગળ શું થાય છે. તમે જેવી અરજી સબમિટ કરશો એટલે હાલ પૂરતું તમારું કામ પૂરું. એ પછી એસીપીસી તમારા માર્ક્સના આધારે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડશે. અને એ મેરિટ રેન્ક અને તમે જે ચોઇસ ભરી છે એના આધારે તમને કોલેજમાં એડમિશન ફાળવવામાં આવશે. આખી પ્રોસેસ તો આપણે સમજી લીધી, પણ છેલ્લે એક એવી વાત છે જે ભૂલ્યા વગર પાળવાની છે. આને તમે આખી એડમિશન પ્રોસેસનો ગોલ્ડન રૂલ સમજી લો. અને એ ગોલ્ડન રૂલ છે સતત એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું. જુઓ, એડમિશનને લગતી દરેક નવી જાહેરાત, તારીખોમાં કોઈ ફેરફાર હોય, મેરિટ લિસ્ટ હોય કે પછી બીજી કોઈ પણ સૂચના, બધું જ ફક્ત અને ફક્ત એ વેબસાઇટ પર જ આવશે. એટલે વોટ્સએપ કે બીજા કોઈ ગ્રુપ પર આવેલી માહિતી પર ભરોસો કરવાને બદલે રોજ એકવાર વેબસાઇટ ચેક કરી લેવાની ટેવ પાડી લો. આ તમારી જવાબદારી છે. તો બસ, આઈટીઆઈથી ડિપ્લોમા સુધીની આ સફર કદાચ થોડી જટિલ લાગે, પણ જો તમારી પાસે સાચી માહિતી હોય અને તમે થોડું પ્લાનિંગ કરીને ચાલો તો આ રસ્તો એકદમ આસાન છે. યાદ રાખજો, તમારા એન્જિનિયરિંગના સપનાને સાકાર કરવાની શરૂઆત આ જ નાના નાના પગલાંથી થાય છે. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.